કેટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો આજે આમોદ નગરમાં તિલક મેદાન ખાતે છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં અગત્યની વાત એ છે કે આજે 42 થી 43 ડિગ્રી તાપમાનની વચ્ચે કેટલાક નવયુવાનો દ્વારા આજે આમોદ તિલક મેદાનની અંદર જે છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। કેમેરામાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ તિલક મેદાન છે, જ્યાં આગળ અનેક લોકો છાસનું વિતરણ કરતા જોવાઈ રહ્યા છે। ભાઈ આપણી સાથે અહીંયા આગળ ઉપસ્થિત છે ગામના યુવાન, શું કહેશો? આજે આ અસહ્ય ગરમી પડી રહી છે, અનેક લોકોને છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, બે શબ્દ કહેશો કે આજે તમને કેવું લાગી રહ્યું છે? અમે આજે આ ગામમાં ગરમીના હિસાબે તમે જોઈ શકો છો કે ખૂબ જ અસહ્ય ગરમી પડે છે, તેમાં કોઈ જણને ગ્રામજનોને કે આજુબાજુના ગામડાની પબ્લિક જે અહીંયા હાલ ખરીદી માટે આવે છે તેમને કોઈ જાતની તકલીફ ના પડે, બોડી ડિહાઇડ્રેશન ના થાય તે માટે અમે આ આજે છાસનું વિતરણ કર્યું છે। અને છાસના અન્નદાતા મીન હાલ ડોક્ટર છે જે હાલ લંડનમાં ડોક્ટર તરીકે ફરજ નિભાવે છે, તેમના તરફથી આજે આ છાસનું વિતરણ છે। તેમનું નામ છે લીસાબેન રાજેશભાઈ પટેલ। તો વાત કરીશું કે લીસાબેન રાજેશભાઈ પટેલ જેઓ લંડનમાં રહે છે અને અહીંયા આગળ નવયુવાનોને કહીને છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।